ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો ત્યારે આપણે ચેપ્ટર 16 છે આપણે એની શરૂઆત કરી ચૂક્યા છીએ અને ચેપ્ટર 16 ની અંદર અત્યાર સુધીમાં આપણે ટોટલ 8 લેક્ચર આપણે કમ્પ્લીટ કર્યા છે. ક્લિયર? તો આપણે અત્યાર સુધીમાં 8 લેક્ચરની અંદર આપણે સંપૂર્ણ પાચન માર્ગ શું છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? અને આજે આપણે શું જોવાનું છે, આપણે એનસીઈઆરટીમાં જે પાચન માર્ગ આપેલો છે એ કઈ રીતે છે એના વિશે આપણે ડિસ્કશન કરશું અને એના પછી આપણે આપણી સહાયક પાચક ગ્રંથિ શું છે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? તો આજે આપણે જે ડિસ્કશન કરીએ, આપણે જે એનસીઈઆરટીમાં શું આપેલું છે એ શરૂઆત કરીએ. એની પહેલા આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે શું જોયેલું હતું, શું ડિસ્કશન કરેલું હતું એના વિશે આપણે એક વખત રિવિઝન કરીએ અને પછી આપણે આગળ વધીએ. ક્લિયર? તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોટું આંતરડું છે એ આપણે કમ્પ્લીટ કરેલું હતું. ક્લિયર? તો આપણે ખ્યાલ છે કે મોટું આંતરડું છે એમાં તમને 3 ભાગ તમને જોવા મળે. કયા 3 ભાગ તમને જોવા મળે? કે તમને અધ્યંત્રો છે, કોલોન છે અને એના પછી તમને ગુદા માર્ગ તમને જોવા મળે. ક્લિયર? 1.5 મીટર લાંબુ તમને જોવા મળે, 6.5 સેન્ટીમીટરની જાડાઈ તમને જોવા મળે અને નાના આંતરડા જે મોટું આંતરડું છે એનો વ્યાસ તમને મોટો તમને જોવા મળે. ક્લિયર? એટલા માટે જ આપણે એને મોટું આંતરડું આપણે કહીએ છીએ. ક્લિયર? અને આપણે આ ઇમેજ પણ જોઈ શકાય છે કે અહીંયા તમારે નાના આંતરડાનું શેષાંત્રો છે. ક્લિયર? નાના આંતરડાનું શેષાંત્રો આ છે. ક્લિયર? એ અહીંયા તમને અધ્યંત્રોની અંદર તમને ખુલશે. આ શું છે? શેષાંત્રો. આ ભાગ છે. ક્લિયર? એ શું છે? શેષાંત્રો. ક્લિયર? આ ભાગ છે એ શું છે? અધ્યંત્રો છે. ના આ ભાગ છે ને આપણે શું કહેશું? કોલોન કહેશું. એકચ્યુઅલી અહીંયા સુધી આવે અને આ ભાગ અહીંથી નીચે આવે એને આપણે શું કહેશું? આપણે મરાશય કહેશું. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? નાના આંતરડાના ભાગ જોવા મળે અને જ્યાં શેષાંત્રો છે અધ્યંત્રો જોડે જોડાશે ત્યાં તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળશે. ક્લિયર? તો આ તમને ઉપર આપણે કોલોન છે એના વિશે ડિસ્કશન કરેલું છે કે ઉપરની તરફ જઈએ તો ઉર્ધ્વગામી કોલોન, બાજુમાં જઈએ તો અનુપ્રસ્થ કોલોન, નીચેની તરફ આવે તો અધોગામી કોલોન અને તમને અહીં સિગ્મોઇડ કોલોન તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે વાત કરેલી કે મોટું આંતરડું છે એના તમને 3 ભાગ જોવા મળે. તો કોલોન્સ છે એનું આપણે ડિસ્કશન કર્યું. હવે એના પછીનો ભાગ છે ગુદા માર્ગ અથવા મરાશય. ક્લિયર? તો આપણે શું જોવા મળે કે તમને સિગ્મોઇડ કોલોન પૂરું થશે. ક્લિયર? એના પછી તમને મરાશય તમને જોવા મળશે. તો મરાશય તમને જોવા મળે અને એના પછી તમને મરદ્વાર તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે શું જોયેલું હતું કે મોટું આંતરડું છે એનો પહેલો ભાગ કયો થશે? અધ્યાંત્ર. ક્લિયર? મોટા આંતરડાનો પહેલો ભાગ કયો થશે? અધ્યાંત્ર. તો આ તમને શું જોવા મળે છે? આ તમને અધ્યાંત્રો તમને જોવા મળે છે. આ શું છે? શેષાંત્રો છે. અહીંયા તમને ખુલે છે. અહીંયા શું જોવા મળે? ઇલિયોકેકલ વાલ્વ. ક્લિયર? આવી કોઈ પણ ઇમેજ આપેલી હોય તમને એમ પૂછે આ એ કરીને મૂકી દે. ક્લિયર? આ એ છે, આ શું છે? આ બી છે. ક્લિયર? અને આ શું છે? સી. તો આમાં તમને એમ કે એ, બી અને સી શું છે તમને પૂછે અને અહીંયા તમને પૂછે કે આ ડી. ક્લિયર? તો નીચે આપેલી આકૃતિમાં એ, બી, સી અને ડી શું છે એવું તમને પૂછે તો તમને ખ્યાલ હોવો જોઈએ. એ શું છે? અધ્યંત્રો છે. બી શું છે? ઇલિયોકેકલ વાલ્વ છે. સી શું છે? શેષાંત્રો છે અને ડી શું છે? આંત્રપૂછ. ક્લિયર? પછી તમને અહીંયા તમને વ્યવસ્થિત તમે જોઈ શકો છો કે આ અધ્યંત્રો છે. ક્લિયર? આ શેષાંત્રો છે અને અહીં તમને ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળે છે. ક્લિયર? ઇલિયોકેકલ વાલ્વ તમને જોવા મળે છે. તો આપણે આ લાસ્ટ લેક્ચરમાં આપણે ઓલરેડી આપણે ડિસ્કશન પણ કરેલું છે. ક્લિયર? પછી આપણે શું કીધું હતું કે આપણા શરીરની અંદર એક આંત્રપૂછ જોવા મળે. આપણે ઇંગ્લિશમાં આપણે એપેન્ડિક્સ કહેવામાં આવે. તો આંત્રપૂછને કારણે આપણા શરીરમાં જો દુખાવો થાય આપણે આંત્રપૂછ આપણે દૂર કરવા આવે. ક્લિયર? તો એ આપણે જે રોગ થઈને આપણે શું કહેશું? એપેન્ડિક્સ. ક્લિયર? શું કહેશું? એપેન્ડિક્સ. ક્લિયર? તો આપણે એ રોગ આપણે એવો થશે. ક્લિયર? અહીંયા તમને શું જોવા મળે? આ તમે જોઈ શકો આ શું છે? આંત્રપૂછ છે. ક્લિયર? એટલે આંત્રપૂછ છે
એની અંદર તમને આખે જરીક તમને ભાગ ફૂલેલો જોવા મળે અને તમને આપણું મોટું આંતરડું છે એમાં તમને કાર્ય છે એમાં તમને વિક્ષેપ તમને જોવા મળે. આપણે જે ભાગ છે ને તમને દુખાવો થાય. આપણે ડોક્ટર જોવે તો એમ કે અહીંયા તમને એપેન્ડિક્સનું તમારે ઓપરેશન કરાવવું પડશે. ક્લિયર? પછી આપણે લાસ્ટ આપણે જોયેલું હતું કે મોટું આંતરડું છે એના કાર્ય તો ખોરાકનું આપણે પાણીનું શોષણ કરવાનું કાર્ય કરે. પછી તમને એમાં પિત્ત ક્ષાર છે એનું તમને શોષણ કરે, ઇલેક્ટ્રોલાઇટ્સનું તમને શોષણ કરે. પછી જે અપાચિત ખોરાક છે એમાં વધુમાં વધુ પાણીનું શોષણ કરી મળ છે ને તો વધારે એને સંકેન્દ્રિત કરે. ક્લિયર? તો મોટા આંતરડાનું મેઇન કાર્ય તમને જોવા મળે. ક્લિયર? પછી એ તમને મળનો તમને સંગ્રહ કરે. ક્લિયર? શૌચ ક્રિયા કરે એટલે કે આપણે મળાશે મળદ્વાર પછી આપણે એનો મળદ્વાર દ્વારા આપણે મળનો નિકાલ કરવામાં આવે. પછી આંતરડામાં તમને ગેસ છે તમને એનું ઉત્પન્ન થાય તો એના માટે પણ મોટું આંતરડું છે તમને જવાબદાર છે, એના માટે રિસ્પોન્સિબલ છે. ક્લિયર? હવે આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે પોઈન્ટ આપણે ડિસ્કશન કરતા ભૂલી ગયા તો આપણે આગળ વધીએ કે આપણે કબજિયાત. ક્લિયર? ઘણા વ્યક્તિને તમે જોયું તો કબજિયાત થાય તો કબજિયાત થવાનું કારણ શું? ક્લિયર? તો કબજિયાત શું કામ થાય? તો આપણે શું કીધું કે મોટું આંતરડું છે. ક્લિયર? એમાં તમને કોલોન તમને જોવા મળે. મોટા આંતરડાનો સૌથી મોટો ભાગ લાંબો ભાગ કયો થશે? કોલોન થશે. કોલોનની અંદર તમને 4 ભાગ તમને જોવા મળે. આપણે ઉર્ધ્વગામી, અનુપ્રસ્થ, અધોગામી. ક્લિયર? નીચેની તરફ અધોગામી ને એ સાકરનો જોવા મળે. આપણે સિગ્મોઇડ કોલોન કહેવામાં આવે. ને આંતરડામાં ખોરાક છે. ક્લિયર? અપચિત ખોરાક તમે ધીરે ધીરે તમે આગળ વધશે. ક્લિયર? તો છે તો કબજિયાતમાં શું થશે? મળ છે આંતરડાની ગતિમાં અનિયમિત રીતે થાય. એટલે મળની ગતિ છે આંતરડાની રીતે અનિયમિત થાય. ક્લિયર? અનિયમિત એટલે શું કે તમને આપણે જે ખોરાક છે ક્લિયર લાંબા સમય સુધી એકને એક જગ્યાએ પડ્યો રહે. ક્લિયર? એકને એક જગ્યાએ રહે પછી પાછો અમુક સમય થાય તો ઝડપથી આગળ વધી જાય. એટલે પાછો એક અમુક સ્થાને રહે પાછો આગળ વધે તો એની ગતિ છે તમને અનિયમિત રીતે તમને જોવા મળે અને તેની આંતરડાની અંદર જ તમને મળ છે તમને જળવાઈ રહે. ક્લિયર? આંતરડાની અંદર તમને મળ છે એને તમને જળવાઈ રહે એટલે એટલા માટે આપણે કબજિયાત થાય. કબજિયાત એટલે શું કે મળ આપણા શરીરમાંથી મળનો નિકાલ આપણે કરી શકતા નથી. એ મોટા આંતરડાની અંદર જ મળ છે તમને જમા થયા રાખે. ક્લિયર? તો આપણે શું કહેશું? આપણે કબજિયાત કહેવાય. ક્લિયર? અને કબજિયાત મોટા ભાગે છે તમને નાના બાળકોમાં તમને જોવા મળે. ક્લિયર? અને તમે જોયેલું હશે કે જે નાના બાળકો છે એની સ્કૂલનો ટાઈમ તમે જુઓ તો કેટલા વાગે હોય? 7 થી તમને 1 કે 2 વાગ્યા સુધીનો હોય. ક્લિયર? એક તો નાના બાળક છે, નાના બાળકને સવારે વહેલું ઉઠવું હોય. ક્લિયર? સવારે માંડમાંથી ઉઠી શકતા હોય અને ડાયરેક્ટ એને સ્કૂલે જવાનું હોય તો અમુક બાળકો છે સવારમાં શૌચ ક્રિયા કરી શકતા નથી. ક્લિયર? સ્ટૂલ પાસ કરી શકતા નથી. અને અમુક બાળકો છે સ્કૂલ ચાલુ હોય સ્કૂલ દરમિયાન પણ એ સ્ટૂલ છે એને પાસ કરી શકતા નથી. ક્લિયર? એના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. તો એ આખો બરોબર છે કે સવારે જે સ્ટૂલ પાસ કરવાનું હોય એની જગ્યાએ સ્ટૂલ છે તમે બપોરે તમે આવીને તમે પાસ કરો તો એ જે સ્ટૂલ છે આખા મોટા આંતરડામાં જમા રહીએ. ક્લિયર? અને જો આવું લાંબો સમય સુધી તમને રહીએ તો આપણે એને કબજિયાત થાય. ક્લિયર? કબજિયાતમાં શું થાય કે સ્ટૂલ છે ક્લિયર એ શરીરની બહાર જ તમને નીકળતું નથી, એ મોટા આંતરડાની અંદર તમને જમા થયા રાખે તો આપણે એને શું કહેશું? આપણે કબજિયાત કહેવામાં આવે. ક્લિયર? સમજાય છે? હવે એના પછીનું છે અતિસાર એટલે કે આપણે ગુજરાતીમાં આપણે કહીએ તેને આપણે ઝાડા કહીએ. ક્લિયર? તો ઝાડા એટલે શું કે કબજિયાત એકદમ ઉલટું. ક્લિયર? કબજિયાતમાં આપણે શું થાય છે કે આપણો સ્ટૂલ છે આપણે પાસ કરી શકતા નથી. કે ક્લિયર? આપણો મળ છે એ આપણે નિકાલ કરી શકતા નથી. ક્લિયર? એમાં એનું વધારેમાં વધારે પાણીનું શોષણ થાય છે અને મળ છે તમને મોટા આંતરડામાં તેનું જળવાઈ રહે. જ્યારે આની અંદર શું થાય છે કે ઝાડાની અંદર છે પાણીનું શોષણ થવું જોઈએ એટલું પાણીનું શોષણ થતું નથી. ક્લિયર? અને ઝડપથી આગળ વધી ક્લિયર એનો ડાયરેક્ટ નિકાલ થઈ જાય છે તો આપણે એને શું કહેવાય કે ઝાડા કહેવાય. તો ઝાડા તમે જુઓ આપણે જે નોર્મલી આપણે જે સ્ટૂલ પાસ કરીએ તો તમને સોલિડ ફોર્મમાં તમને જોવા મળે. ક્લિયર? અને જ્યારે તમને ઝાડા થાય તો એ સ્ટૂલ છે તમને લિક્વિડ ફોર્મમાં જોવા મળે. શું કામ? કારણ કે મોટા આંતરડામાંથી પાણીનું શોષણ થયું નથી. મોટા આંતરડામાં પાણીનું શોષણ થાય તો સ્ટૂલ છે મળ છે તમને ઘન સ્વરૂપે જોવા મળે. જો પાણીનું શોષણ નહીં થાય તો તમને લિક્વિડ સ્વરૂપે તમને જોવા મળશે. ક્લિયર?
તો આંતરડાની જે ચળવળ છે એમાં અસામાન્ય આવર્તન જોવા મળે. ક્લિયર. ફેકલ એટલે મળનો સ્ત્રાવની વધેલી પ્રવાહિતાને ઝાડા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર. અને ખોરાકનું શોષણ પણ તમને ઘટાડે. આ શું કહેવા માંગે છે કે આપણે જે ઝાડા થાય છે, ક્લિયર, તો એ દરમિયાન આપણે મોટા આંતરડામાંથી પાણીનું શોષણ કરી શકતા નથી. મોટું આંતરડું છે પાણીનું શોષણ કરી શકતા નથી. ક્લિયર. એટલે મળ તમને જોવા મળે, અપાચિત ખોરાક જોવા મળે અને પાણી પણ તમને જોવા મળે. ક્લિયર. અને એ ડાયરેક્ટ ઝડપથી આગળ વધી એનો નિકાલ થઈ જાય. આપણે એને શું કહેશું? આપણે ઝાડા કહેશું. ક્લિયર. તો આપણે મોટા આંતરડા રિલેટેડ જે અનિયમિતતા હતી, આપણે બે જે અનિયમિતતા છે આપણે ડિસ્કશન કરી. ક્લિયર. હવે આપણે આગળ વધીએ તો આપણા પાચન માર્ગ આપણે એનસીઆરટીમાં શું આપેલું છે એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર. અને ઓલરેડી આપણે જે પાચન માર્ગનો જે મુખ્ય ગુહા વાળો ભાગ છે એ આપણે ડિસ્કશન કરેલો છે. હવે આપણે ક્યાંથી ડિસ્કશન કરવાનું છે? કંઠનળી વાળો જે ભાગ છે ત્યાંથી આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર. તો મુખ્ય ગુહા છે તમને ટૂંકી કંઠનળીમાં ખુલે. ક્લિયર. એ પણ આપણે જોયું. કંઠનળી 3 પ્રકારની હોય એ આપણે જોયેલું છે. જે ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે એ પણ આપણે જોયું. કંઠનળી છે અન્નળી અને શ્વાસનળીમાં ખુલે. ક્લિયર. એ પણ આપણે જોયેલું છે કે કંઠનળી છે એ શ્વાસનળી અને અન્નળી એમ બેમાં તમને ખુલે. ક્લિયર. હવે ખોરાક છે આપણે ગ્રહણ કરીએ તે શ્વાસનળી બંધ થઈ ગઈ. કોના દ્વારા? ઘાટી ઢાંકણ દ્વારા એ બંધ થતી તમને જોવા મળશે. ક્લિયર. તો ઘાટી ઢાંકણ તરીકે ઓળખાતી કાસ્થીની ઢાંકણ જેવી રચના જોવા મળે જે ગળતી વખતે ખોરાકને શ્વાસનળીના છિદ્ર શ્વાસ દ્વારમાં પ્રવેશતો અટકાવે છે. ક્લિયર. આપણે ઓલરેડી આ પોઈન્ટને આપણે ડિસ્કશન આપણે કરેલું જ છે કે મુખ ગુહા ક્યાં ખુલ્યા? કંઠનળીમાં ખુલે. કંઠનળીમાં તમને 3 પ્રકારના જોવા મળે કે નાસિકા કંઠનળી, મુખ કંઠનળી અને સ્વરપેટી કંઠનળી. ક્લિયર. પછી ત્યાંથી તમને કંઠનળી છે ખોરાક અને હવા બંનેનો સામાન્ય માર્ગ છે એ પણ આપણે જોયું. અને પછી ખોરાક છે કંઠનળી છે ડાયરેક્ટ તમને અન્નળીમાં તમને ખુલતી તમને જોવા મળશે. ક્લિયર. અન્નળી પાતળી લાંબી નળી છે જે પક્ષ તરફ ગરદન અને ઉરસ ઉરોદર પટલમાંથી પસાર થઈ જી આકારની કોથળી જેવી રચના જઠરમાં તમને ખુલે છે. ક્લિયર. તો આપણે એ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે અન્નળીનું સ્થાન કીએ. ક્લિયર. તો ક્યાં જોવા મળે? શ્વાસનળીની પાછળ, હૃદયની પાછળ અને કરોડ સ્તંભની આગળ. ક્લિયર. ગરદન પ્રદેશ ઉરસ પ્રદેશમાંથી પસાર થઈ તમને જઠરમાં જે આકારનું જઠર છે એમાં તમને ખુલશે. ક્લિયર. તો આપણે ઓલરેડી આ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કરેલો છે. અન્નળીના જઠરમાં ખુલતા છિદ્રનું નિયમન છે એ મુદ્રિકા સ્નાયુ જઠર અન્નાલ્ય દ્વારા તમને જોવા મળે. હવે એ પણ આપણે ડિસ્કશન કરેલું છે કે આપણે જે ખોરાક આપણે અન્નળીમાંથી જઠરમાં મોકલીએ. ક્લિયર. તો જઠરમાંથી ખોરાક છે પાછો અન્નળીમાં ન આવે એના માટે ત્યાં તમને મુદ્રિકા સ્નાયુનો બનેલો એક વાલ્વ તમને જોવા મળે. ક્લિયર. એ વાલ્વનું નામ શું છે? જઠર અન્નાલ્ય વાલ્વ. શું છે? જઠર અન્નાલ્ય વાલ્વ. ક્લિયર. પછી જઠર છે એના વિશે આપણે આપેલું છે કે જઠરનું સ્થાન ક્યાં છે? તો ઉદરીય ગુહાની ઉપરની ડાબી બાજુએ તમને જોવા મળે. ક્લિયર. ઉદરીય ગુહાની ડાબી બાજુ એટલે તમને આ બાજુ તમને છે જઠર તમને જોવા મળશે. ક્લિયર. જે મુખ્ય 3 ભાગોમાં વિભાજિત છે. ક્લિયર. આપણે 4 ભાગ છે પણ હૃદયના આપણે જઠર છે એના 4 ભાગ એકચ્યુઅલીમાં જોવા મળે પરંતુ આપણી એનસીઆરટીમાં તમને 3 ભાગ આપેલા છે. ક્લિયર. હૃદયગામી ભાગ જેમાં અન્નળીમાં ખુલે છે. ક્લિયર. ઉપરી જઠર જે અને ની જઠર એને આપણે જે આપણે શું કહેવાય કે જઠરનો આપણે જે મુખ્ય ભાગ મુખ્ય દેહ આપણે કીધેલો હતો એ અહીં પોઈન્ટ અહીંયા ડિસ્કશન કરેલો નથી. ક્લિયર. તમને પૂછે તો તમારે એમ જ કહેવાનું કે જઠર છે એ 4 ભાગોનું બનેલું છે. કયું? એક ઉપરી જઠર, એક હૃદયગામી જઠર, એક મુખ્ય દેહ અને ચોથો કયો છે તમને આપણે કયો ભાગ થશે? ચોથો ભાગ થશે આપણે ની જઠર. ક્લિયર. સમજાય છે? તો હૃદયગામી જઠર જે અન્નળીમાં ખુલે છે. ઉપરી જઠર આપણે ખ્યાલ છે કે ઉપરી જઠરમાં આપણે ખોરાક છે આપણે ખોરાકનું પાચન થશે એ દરમિયાન અમુક ગેસનું ઉત્પન્ન થશે. તો ગેસ તમને ક્યાં જમા થતો જોવા મળશે? તો ઉપરી જઠરની અંદર તમને ગેસ છે તમને જમા થતો તમને જોવા મળશે. ક્લિયર. ની જઠર કે જેમાં નાના આંતરડાનો પ્રથમ ભાગમાં તમને
ખુલતું તમને જોવા મળે છે। આકૃતિ 16.3 એટલે કે શું કહે છે કે આપણે જે આકૃતિ તમને આખું પાચન માર્ગની જે આકૃતિ હતી ક્લિયર, એ આકૃતિમાં પણ તમને જોઈ શકીએ આપણે ઓલરેડી આપણે આકૃતિ જોયેલી જ છે ક્લિયર। આખો પાચન માર્ગ શું છે એના વિશે પણ આપણે ડિસ્કશન આપણે કરેલું છે ક્લિયર। અને જઠર તમને ક્યાં ખુલશે? નાના આંતરડું, અને નાના આંતરડાનો પહેલો ભાગ કયો થશે? પક્વાશય ક્લિયર। તો નાનું આંતરડું 3 ભાગમાં વિભાજિત થાય છે। સી આકારનું પક્વાશય, લાંબુ ગુચરામય મધ્યાંતરો કહેવાય, અને ખૂબ જ ગુચરામય ભાગ છે ને આપણે શેષાંત્ર આપણે કહેવામાં આવે ક્લિયર। તો આપણે શું કહેવાય નાનું આંતરડું છે, તો નાનું આંતરડુંનું 3 ભાગ જોવા મળે ક્લિયર। પક્વાશય સી આકારનું, ગુચરામય તમને મધ્યાંતરો મધ્ય ભાગ જોવા મળે, ને એકદમ ગુચરામય જે લાંબો ભાગ છે, જે અંતિમ ભાગ છે નાના આંતરડાનો, આપણે એને શું કહેશું? આપણે શેષાંત્રો કહેશું ક્લિયર। આપણે ઓલરેડી આ બધું જ છે આપણે ડિસ્કશન આપણે કરેલું છે, પણ આપણે એક વખત આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે આપણે જોઈ લઈએ, એની એક સેન્ટેન્સ આપણે સમજી લઈએ, તો તમે ઘણા બધા એમસીક્યુ છે તમે સોલ્વ કરવામાં તમને મદદ કરે ક્લિયર। આપણે એનસીઈઆરટી પ્રમાણે પણ આપણે જોઈએ છીએ। પહેલા આપણે કઈ રીતે આપણે ડિસ્કશન કરીએ કોઈ પણ ભાગને, તો આપણે પહેલા આપણે આપણી રીતે સમજીએ છીએ, અને પછી આપણે જોઈએ છીએ કે આપણે એનસીઈઆરટીમાં શું આપેલું છે ક્લિયર। આપણે આપણો પોઈન્ટ પણ ક્યાં આપણે સમજાઈ જાય, આપણો કોન્સેપ્ટ ક્લિયર રહે, એના માટે આપણે 2 ભાગથી આપણે સમજૂતી આપણે કરીએ છીએ ક્લિયર। જઠરના પક્વાશયમાં ખુલતા દ્વાર છિદ્રનું સંચાલન તમને નિજઠર મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય ક્લિયર। તો ઉપર જઠરનો જે અન્નળી અને જઠરને જોડતો જે વાલ્વ છે એને શું કહેવાય? જઠર અન્નનાલીય વાલ્વ કહેવામાં આવે। જઠર અને પક્વાશયની જોડતો જે ભાગ છે અને જે વાલ્વ આવેલો છે એને શું કહેશું? નિજઠર મુદ્રિકા સ્નાયુ વાલ્વ કહેશું ક્લિયર। તો તમને જઠરની અંદર તમને 2 વાલ્વ તમને જોવા મળે, ઉપરની તરફ તમને જઠર અન્નનાલીય વાલ્વ આવે, અને નીચેની તરફ તમને નિજઠર મુદ્રિકા વાલ્વ તમને જોવા મળે ક્લિયર। અને 2 બાજુ વાલ્વ શું કામ જોવા મળે? કારણ કે જઠર છે એની અંદર ખોરાકનો સંગ્રહ તમને 4 થી 5 કલાક સુધી તમને જોવા મળે, અને એની અંદર તમને ચર્નિંગ મૂવમેન્ટ એટલે કે આખું છે ક્લિયર, આખું જઠર છે તમને આવી રીતે તમને મૂવમેન્ટ કરતું રહે। તો આ એની મૂવમેન્ટ કરતું આવી રીતે ગતિ કરતું હોય, તો એ દરમિયાન ખોરાક છે ઉપર ન જઈએ અને નીચે ન જાય, એટલા માટે 2 જગ્યાએ તમને વાલ્વ આવેલા તમને જોવા મળશે ક્લિયર। હવે આપણે નાનું આંતરડું આપણે કમ્પ્લીટ કર્યું, હવે આપણે મોટા આંતરડામાં શું આપેલું છે એ આપણે જોઈએ ક્લિયર। તો મોટું આંતરડું છે ક્લિયર, એ શેષાંત્ર છે તમને મોટા આંતરડામાં ખુલે, એ જગ્યાએ તમને શું આવેલું હોય? ઇલિયોકેકલ વાલ્વ આવેલું હોય ક્લિયર, જે અધ્યંત્ર અને કોલોન અને મરાશયમાં ધરાવે। એટલે મોટા આંતરડાની અંદર 3 ભાગ છે, ક્યાં? એક અધ્યંત્ર, પહેલો ભાગ અધ્યંત્ર, મોટો ભાગ કોલોન, અને એના પછીનો તમને મરાશય તમને જોવા મળે, અથવા તમે ગુદા માર્ગ પણ કહી શકો ક્લિયર। અધ્યંત્ર છે એક નાની અંધકોથળી, એટલે કે તમને એક છેડેથી ખુલી હશે અને એક છેડેથી તમને બંધ તમને જોવા મળશે, જે કેટલાક સહજીવી સૂક્ષ્મજીવો માટે યજમાન છે। આપણે એ પણ આપણે જ્યારે મોટું આંતરડું છે ને કાર્યો વિશે આપણે ડિસ્કશન કરેલું હતું, ત્યારે આપણે જોયેલું હતું કે જે બેક્ટેરિયા છે તમને મોટા આંતરડામાં જોવા મળશે ક્લિયર। અને એમાં મોટા આંતરડાના કયા ભાગમાં તમને બેક્ટેરિયા જોવા મળશે? તો અધ્યંત્રોની અંદર। અને સહજીવ એટલે શું? કે બેક્ટેરિયા છે આપણને કંઈક પ્રોવાઈડ કરશે, આપણે બેક્ટેરિયાને કંઈક પ્રોવાઈડ કરશું ક્લિયર। સહજીવ એટલે કે પતિ પત્ની જેવો સંબંધ ક્લિયર। પતિ પત્નીમાં શું હોય કે પતિ છે પત્નીનું ધ્યાન રાખે, અને પત્ની છે એ પતિનું ધ્યાન રાખે। તો એવી રીતે જે સહજીવી બેક્ટેરિયા છે એ આપણું ધ્યાન રાખે, અને આપણે છે આપણે બેક્ટેરિયાનું આપણે ધ્યાન રાખીએ, એને શું કહેવાય? કે સહજીવી કહેવાય ક્લિયર। અધ્યંત્રમાંથી સાકરો કાંગરી જેવો તમને નલિકામય ભાગ નીકળે, જેને આપણે આંતરપૂછ કહેવાય, જે અવશિષ્ટ અંગ છે ક્લિયર। તો એક વધારાનું અંગ છે। આપણે ઓલરેડી આંતરપૂછ શું છે એના વિશે આપણે ડિસ્કશન પણ કરેલું છે ક્લિયર। અને એનાથી કયો રોગ થાય, કયા રોગથી આપણે આંતરપૂછ છે એ દૂર કરવાની આવે, એ પણ આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે ક્લિયર। પછી શું કહે છે કે અધ્યંત્ર છે તમને કોલોનમાં ખુલે, તો કોલોન 3 ભાગમાં વિભાજિત થાય, ઉર્ધ્વગામી કોલોન, અનુપ્રસ્થ કોલોન, અધોગામી કોલોન, અને એના પછીનો ચોથો કયો ભાગ આવશે? સિગ્મોઇડ કોલોન
ક્લિયર? તો આપણે એનસીઈઆરટીમાં તમને 4 ભાગ આપેલા છે અને ખરેખર એનસીઈઆરટીમાં તમને 3 ભાગ આપેલા છે અને ખરેખર કેટલા ભાગ હોય? 4 ભાગ હોય. ક્લિયર? તો આપણે 4 ભાગ જ આપણે યાદ રાખવાના છે. ક્લિયર? તો કયા ભાગ આવશે? ઉપરની તરફ જશે તો ક્લિયર એને ઉર્ધ્વગામી કહેશું, આડો જશે તો એને આપણે અનુપ્રસ્થ કહેશું, નીચેની તરફ આવે તો અધોગામી અને એક એસ આકારનું તમને જોવા મળે એને આપણે શું કહેશું? કે આપણે એને સિગ્મોઇડ કોલોન કહેશું. ક્લિયર? અધોગામી કોલોન છે એ મરાશયમાં ખુલે છે, મધદ્વાર દ્વારા એનું બહાર તમને ખુલતું તમને જોવા મળે. તો અધોગામી કોલોન પછી તમને ખરેખર સિગ્મોઇડ કોલોન આવે અને એના પછી સિગ્મોઇડ કોલોન છે તમને મરાશયમાં તમને ખુલતું તમને જોવા મળે. ક્લિયર? અને મરાશયની લંબાઈ કેટલી છે એ પણ આપણે ઓલરેડી ડિસ્કશન કરેલું છે. પછી મધદ્વારની લંબાઈ કેટલી છે એ પણ આપણે ડિસ્કશન કરેલું, કે કોલોન છે એની લંબાઈ કેટલી છે એ પણ આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? હવે આપણે અત્યાર સુધીમાં આપણે પાચન માર્ગ છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. ક્લિયર? આપણે ખોરાક છે આપણે મુખ ગુહાથી લઈ આપણે મધદ્વાર સુધીનો નિકાલ કરવાનો આખો માર્ગ છે આપણે ડિસ્કશન કર્યું. આપણે આપણી રીતે ડિસ્કશન કર્યું અને એનસીઈઆરટીમાં શું આપેલું છે એક એક પોઈન્ટ સમજીને આપણે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? તો આપણે ચેપ્ટર 16 છે એનો બીજો પાર્ટ આપણે કહી શકીએ કે સહાયક પાચક ગ્રંથિ. ક્લિયર? અને ત્રીજો ભાગ છે પાચન ક્રિયા. ક્લિયર? તો પેલા પાચન માર્ગ આપણે સમજ્યા. હવે એની અંદર કઈ કઈ સહાયક પાચક ગ્રંથિઓ આવેલી છે આપણે એના વિશે આપણે ડિસ્કશન કરશું અને એના પછી આપણે પાચન ક્રિયા કઈ રીતે થાય છે, મુખ ગુહાની અંદર પાચન કઈ રીતે થાય, જઠરની અંદર કઈ રીતે પાચન થાય, નાના આંતરડાની અંદર કઈ રીતે પાચન થાય, એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો પાચક ગ્રંથિ. ક્લિયર? તો આપણે એ ડિસ્કશન કરવાનું છે. તો પાચક ગ્રંથિ એટલે શું? કે જે પાચન માર્ગ જોડે જે સંકળાયેલી ગ્રંથિઓ તમને જોવા મળે. ક્લિયર? અને આપણે શું કહેવાય? પાચક ગ્રંથિ કહેવામાં આવે. ક્લિયર? તો પાચક ગ્રંથિની અંદર તમે કોનો સમાવેશ કરી શકાય? લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. ક્લિયર? તો મુખ્યત્વે તમને 3 આપણે સહાયક પાચક ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? તો કઈ આવે? લાળ ગ્રંથિ આવે, સ્વાદુપિંડ આવે અને તમને યકૃત તમને જોવા મળે. ક્લિયર? તો આપણે ત્રણેય વિશે આપણે અલગ અલગ આપણે પહેલા જોઈશું. બરોબર? પેલા લાળ ગ્રંથિ આપણે જોશું, એનસીઈઆરટીમાં શું આપેલું છે એ જોશું, પછી આપણે યકૃત જોશું અને પછી આપણે સ્વાદુપિંડ જોશું. ક્લિયર? તો આપણે શું જોવાનું છે? લાળ ગ્રંથિ. ક્લિયર? હવે આપણે શું કહે છે? હવે આપણે જે આપણે સહાયક પાચક ગ્રંથિ આપણે 3 ડિસ્કશન કર્યું, લાળ ગ્રંથિ, યકૃત અને બીજી કઈ આવે કે આપણે સ્વાદુપિંડ. ક્લિયર? તો મુખ્ય 3 સહાયક પાચક ગ્રંથિ છે. કેટલી? મુખ્ય 3. એના સિવાય ઘણી બધી સહાયક પાચક ગ્રંથિ છે એ પણ આપણે વચ્ચે જોશું. ક્લિયર? તો યકૃત છે શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. વસ્તુ યાદ રાખજો, યકૃત છે એ શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. પાચક ગ્રંથિનો ઉલ્લેખ નથી કર્યો. શરીરની અંદર ઘણી બધી ગ્રંથિઓ આવેલી છે, તેમાંથી સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ થશે? યકૃત થશે. ક્લિયર? અને બીજી સ્વાદુપિંડ છે તમને અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી બંને તમને જોવા મળે. એટલે કે શું કહે છે કે અમુક છે અંતઃસ્ત્રાવી તરીકે વર્તશે અને અમુક ભાગ છે તમને બાહ્યસ્ત્રાવી તરીકે વર્તશે. હવે આપણે જ્યારે સ્વાદુપિંડ છે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું ત્યારે જોશું કે અંતઃસ્ત્રાવી શું કામ કહેવાય અને બહિસ્ત્રાવી શું કામ કહેવાય. ક્લિયર? પછી આપણે એ પણ જોયેલું છે કે જઠરની દિવાલમાં તમને જઠર ગ્રંથિ આવેલી હોય જે જઠર રસનો તમને સ્ત્રાવ કરે. ક્લિયર? એ તમને ક્યાં જોવા મળે? ગેસ્ટ્રિક પીટ એટલે કે આપણે જઠરના ખાંડા છે એની અંદર તમને જોવા મળે અને એની અંદર તમને 4 પ્રકારના કોષો તમને જોવા મળે. તો આ બધા વિશે આપણે ઓલરેડી આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? પછી નાના આંતરડાની દિવાલોમાં પણ તમને ગ્રંથિઓ તમને જોવા મળે અને એને આપણે શું કહેશું? આંતરડાની ગ્રંથિઓ આપણે કહેશું. ક્લિયર? તો સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ હશે? યકૃત હશે. સ્વાદુપિંડ છે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? હવે આપણે લાળ ગ્રંથિ છે એમાં આપણે એન્ટર થઈએ કે લાળ ગ્રંથિ વિશે શું આપેલું છે, કઈ કઈ લાળ ગ્રંથિ છે. ક્લિયર? અને એનું કાર્ય શું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો લાળ એટલે શું કહેવાય કે આપણે તમે ઘણી વખત તમે જોયેલું હશે કે તમે ખોરાક તમે ખાઓ. ક્લિયર? તો એમાંથી તમને અમુક લાળનું તમે ઉત્પન્ન થાય કે અમુક પ્રવાહી આવે. ક્લિયર? એ તમને પ્રવાહી છે તમને ચીકણું પ્રવાહી તમને જોવા મળે અને આપણે શું કહેશું? લાળ રસ કહેશું. આપણે મોઢાની અંદર આપણે ઘણી વખત તમે જોયું હશે
કે તમારું જે ફેવરિટ ભોજન હોય, તમારું પ્રિય ભોજન હોય એની તમે સ્મેલ આવી જાય, ક્લિયર, તો તમે અમુક તમને લાળ તમને તમારા મોઢામાંથી તમને જોર આવે, ક્લિયર, તો એ શું છે? લાળ રસ છે. હવે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે, ક્લિયર. તો લાળ ગ્રંથિ છે તમને 3 જોડી જોવા મળે. તો લાળ ગ્રંથિ છે ટોટલ કેટલી છે? ટોટલ 6 ગ્રંથિ છે, પરંતુ તે 6 ગ્રંથિ તમને જોડીમાં તમને જોવા મળે, ક્લિયર. તો એક જોડી, બીજી જોડી અને ત્રીજી જોડી, તો 3 દુ 6, ક્લિયર. તો તમે ત્રણેય ગ્રંથિ છે, ત્રણેય લાળ ગ્રંથિ છે એ તમને હંમેશા તમને જોડીમાં તમને જોવા મળશે, ક્લિયર. તેમાંથી 3 ગ્રંથિ કઈ? ઉપકર્ણ ગ્રંથિ, અધો જીહવા ગ્રંથિ અને અધો હનુ ગ્રંથિ, ક્લિયર. કઈ છે? ઉપકર્ણ ગ્રંથિ, અધો જીહવા ગ્રંથિ અને અધો હનુ ગ્રંથિ, ક્લિયર. ઉપકર્ણ ગ્રંથિ એટલે શું? કે કાનની નીચે, ક્લિયર, અહીંયા જે ગ્રંથિ આવેલી છે, ક્લિયર, અહીંયા જે કાનની નીચે અહીંયા જે ભાગમાં જે ગ્રંથિ આવેલી છે એને આપણે શું કહેશું? ઉપકર્ણ ગ્રંથિ કહેશું, ક્લિયર. તો ગાલની નજીક સ્થિત હોય, ચહેરાની બાજુમાં, ક્લિયર. ગાલની નજીક એટલે ચહેરાની બાજુમાં, એટલે કે અહીંયા તમને ડિસ્કશન તમારે કરે છે, ક્લિયર. તો ઉપકર્ણ એટલે કાનની નીચેની સાઈડ તમને જોવા મળશે, ક્લિયર. પછી અધો જીહવા ગ્રંથિ, આપણી જે જીભ છે, ક્લિયર, જીભની અંદર જે ગ્રંથિ આવેલી, જીભની અંદર મતલબ કે જીભની નીચેની સાઈડ જે આપણી જીભ છે તમે ખોલો તો એની નીચેની સાઈડ જે તમને ગ્રંથિ આવેલી એને આપણે શું કહેશું? અધો જીહવા ગ્રંથિ, ક્લિયર. તો જીભની નીચે આવેલી છે. અધો હનુ, અધો હનુ એટલે કે આપણું જરબુની વાત કરે છે. તો આપણે નીચલું જરબું છે તો અહીં તમને અહીંયા જોવા મળશે, ક્લિયર. નીચલું જરબું અહીંયા સુધી આવે તો એની નીચેની સાઈડ તમને અહીંયા તમને જોવા મળશે, ક્લિયર. તેને આપણે શું કહેશું? અધો હનુ ગ્રંથિ કહેશું. તો નીચલા જરબામાં તમને જોવા મળશે, ક્લિયર. તો હવે આપણે સ્થાન આપણે જોઈએ તો તમને ત્રણેય ગ્રંથિ તમને ક્યાં જોવા મળે? તો આ કઈ છે? ઉપકર્ણ ગ્રંથિ છે. કઈ છે? ઉપકર્ણ, ક્લિયર. તો અહીંયા તમને કાન આવેલા છે તો એની બાજુમાં તમને નીચેની સાઈડ તમને અહીં ગ્રંથિ તમને જોવા મળશે, ક્લિયર. તો આ કઈ છે? આ તમને કઈ જોવા મળે છે? આ જે 2 નંબર લખેલું છે અધો જીહવા ગ્રંથિ. કઈ? અધો જીહવા ગ્રંથિ. અને આ 3 નંબર લખેલું છે એ કઈ છે? અધો હનુ ગ્રંથિ, ક્લિયર. તો તમે અહીંયા જોવા મળે ને અધો હનુ ગ્રંથિ કહેશું. આ જીભની નીચે જોવા મળે તો અધો જીહવા કહેશું. કાનની નીચે જોવા મળે તો એને ઉપકર્ણ ગ્રંથિ કહેવામાં આવે, ક્લિયર. સમજાય છે? તો આપણે લાળ ગ્રંથિ છે તમને મેઇનલી તમને 3 ગ્રંથિ જોવા મળે, ક્લિયર. તો એ 2 બાજુ તમને જોવા મળે એટલે આપણે જોડીમાં આ કાનની નીચે હશે એને ઉપકર્ણ ગ્રંથિ કહેવાય, આ કાનની નીચે હશે એને આપણે ઉપકર્ણ ગ્રંથિ કહેવાય, ક્લિયર. જીભની આ બાજુ હશે ને અધો જીહવા, આ બાજુ હશે ને અધો જીહવા, અને જરબાની આ બાજુ હશે અધો હનુ, આ બાજુ હશે તો એને અધો હનુ, ક્લિયર. તમને 3 પ્રકારની તમને ગ્રંથિ તમને જોવા મળે. તો એના સ્થાન છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. તો 1 નંબરની છે એ શું છે? ઉપકર્ણ ગ્રંથિ છે. 2 નંબરની છે અધો જીહવા ગ્રંથિ છે અને 3 નંબરની છે તમને કઈ છે? અધો હનુ ગ્રંથિ, ક્લિયર. તો તમને આના વિશે તમને ખ્યાલ હોવો જોઈએ, ક્લિયર. તો લાળ ગ્રંથિઓ છે મુખ ગુહાની બહાર તમને સ્થિત હોય. એક વસ્તુ યાદ રાખજો કે લાળ ગ્રંથિ છે મુખ ગુહામાં નથી આવેલી, મુખ ગુહાની નીચેની સાઈડ આજુબાજુની સાઈડ તમને જોવા મળે, ક્લિયર. મુખ ગુહા એની એક નલિકા આવેલી હોય, ક્લિયર. નલિકા દ્વારા એક છે જેનું પાણી છે લિક્વિડ છે એ તમને લાળ છે તમને ખુલતી તમને જોવા મળે, ક્લિયર. આપણે પાણીનો ટાંકો ઉપર છે, ક્લિયર, પરંતુ બધું પાણી નીચે નથી આવતું. આપણે નળ તમે ચાલુ કરો, ક્લિયર, તો એ પ્રમાણે તમને પાણી નીચે આવશે. તો જે પાઇપલાઇન છે એ શું છે? નલિકા છે, ક્લિયર. ઉપરનો ટાંકો છે એ શું છે? ગ્રંથિ છે. અને આપણે જ્યાં જરૂર છે, ક્લિયર, એટલે પાણી આપણે નીચે જરૂર છે એ શું છે? મુખ ગુહા, ક્લિયર. તો ઉપરથી પાણી નીચેની તરફ આવશે તો નલિકા દ્વારા ગ્રંથિમાંથી પ્રવાહી ઉત્પન્ન થશે અને મુખ ગુહામાં ઠલવાશે, ક્લિયર. આ ગ્રંથિઓનો લાળનો રસ છે મુખ ગુહામાં તમને સ્ત્રાવ થશે. એટલે મુખ ગુહાની અંદર તમને લાળ રસ છે એનો તમને સ્ત્રાવ થતો તમને જોવા મળશે, ક્લિયર. હવે આપણે ઉપકર્ણ ગ્રંથિ વિશે આપણે ડિસ્કશન કરીએ. તો
તો સૌથી મોટી લાળ ગ્રંથિ છે, એક વસ્તુ યાદ રાખજો, સૌથી મોટી ગ્રંથિ કઈ? યકૃત. સૌથી મોટી ગ્રંથિ કઈ? યકૃત. સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ? સૌથી મોટી લાળ ગ્રંથિ કઈ? ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? સૌથી મોટી લાળ ગ્રંથિ કે તો ઉપકર્ણ ગ્રંથિ, સૌથી મોટી ગ્રંથિ કે તો યકૃત. ક્લિયર? ચહેરાની બાજુઓ પર આવેલી છે, કાનની નીચે આવેલી છે. ક્લિયર? ચહેરાની બંને બાજુ, એટલે અહીંયા તમને જોવા મળે, કાનની નીચે તમને જોવા મળશે. ક્લિયર? તે પીરાશ પાત્રી લાળ ગ્રંથિ છે. એટલે શું કે છે? પીરાશ કલરની તમને જોવા મળશે અને એકદમ તમને પાતળી તમને લાળ ગ્રંથિ તમને જોવા મળશે. ક્લિયર? તો ઉપકર્ણ ગ્રંથિ ક્યાં જોવા મળશે? કાનની નીચે. એક વસ્તુ યાદ રાખજો. ક્લિયર? લાળ સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે, સોરી સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ છે. ક્લિયર? મુખ્યત્વે શિરસ ગ્રંથિ છે. શિરસ એટલે શું થશે? શિરસ એટલે શું કે એની અંદર જે લાળનો સ્ત્રાવ થાય છે એમાં મુખ્યત્વે તમને પાણી તમને જોવા મળે. ક્લિયર? મુખ્યત્વે તમને પાણી જોવા મળે. મોટો ભાગનો ભાગ છે તમને પાણીનો હશે અને અમુક જ ભાગ છે બીજા રસાયણોનો તમને જોવા મળશે. ક્લિયર? અને એની અંદર ટાઇલિન છે તમને વધારે પ્રમાણમાં તમને જોવા મળશે. ક્લિયર? એન્ઝાઇમ એટલે ઉત્સેચક ટાઇલિન છે એના વાળું તમને પાણીયુક્ત પ્રવાહી તમને જોવા મળશે. અને ટાઇલિનનું કાર્ય શું? તો એમાઇલેસ ઉત્સેચક છે એના ઉપર તમને કાર્ય કરે. ક્લિયર? સોરી એમાઇલેસ છે એના જોડે તમને કાર્ય કરશે, એટલે કે આપણે સ્ટાર્ચનું પાચનની શરૂઆત મુખ ગુહાની અંદર ક્યાં થશે? મુખ ગુહાની અંદર સ્ટાર્ચની શરૂઆત થશે અને સ્ટાર્ચ છે એમાઇલેસ ઉત્સેચક છે એના ઉપર કાર્ય કરશે. ક્લિયર? અને ટાઇલિનની હાજરીમાં તમને કાર્ય કરતું તમને જોવા મળશે. ક્લિયર? તો અત્યારે તમને શિરસ ગ્રંથિ એટલે શું કે એમાં તમને મોટાભાગનો જે સ્ત્રાવ થાય છે એનું બંધારણ તમે જુઓ તો એ બંધારણમાં તમને મોટાભાગનું તમને પાણી તમને જોવા મળશે. ક્લિયર? પછી ઉપકર્ણ દક્ત છે. ક્લિયર? એટલે ઉપકર્ણ જે નલિકા છે, ઉપકર્ણ ગ્રંથિ અહીંયા આવેલી છે. ક્લિયર? ઉપકર્ણ ગ્રંથિ અહીંયા તમને આવેલી છે. હવે ત્યાંથી આપણે લાળરસ છે. ક્લિયર? આપણે મુખ ગુહાની અંદર ઠાલવવો હોય તો એક પ્રકારની નલિકા પસાર આવે. ક્લિયર? નલિકા કેવડી હશે? 5 સેન્ટીમીટર લાંબી તમને જોવા મળશે. ક્લિયર? પાણીનો ટાંકો ઉપર છે, આપણે પાણી નીચે જોઈએ તો આપણે એક નળી પાસ કરવી પડે. ક્લિયર? તો નળી છે એ શું છે? આપણે ઉપકર્ણ નલિકા છે. ક્લિયર? અને ઉપકર્ણ ગ્રંથિ શું છે? એક પ્રકારનો પાણીનો ટાંકો છે. ક્લિયર? અને વાયરલ ચેપને કારણે ઉપકર્ણ ગ્રંથિ છે એમાં તમને બળતરા જોવા મળે. આપણે એને ગાલ પચોડિયા કહી. ક્લિયર? ગાલ પચોડિયા એટલે શું થાય કે જે વાયરલ ઇન્ફેક્શન થયું હોય. ક્લિયર? એક પ્રકારના વાયરસથી તમને ઉપકર્ણ ગ્રંથિ છે તમને મોટી થઈ જાય. ક્લિયર? મોટી થઈ જાય એટલે આખો ભાગ છે. ક્લિયર? માની લો કે આ ભાગ ઉપર ઉપકર્ણ ગ્રંથિ છે. ક્લિયર? હવે એની અંદર વાયરલનું ઇન્ફેક્શન થયું તો ગ્રંથિ છે તમને ફૂલાઈ જશે. હવે ફૂલાઈ જાય તો શું થાય કે આ ભાગે તમને ફૂલાયેલો તમને જોવા મળે. તો એ પ્રકારનું તમને ગાલ પચોડિયા કહે. ક્લિયર? તમે ઘણી વખત તમે સાંભળેલું હશે, જો ચોરાએ તમે ખાવ તમે ગાલ પચોડિયા થયું, તમે ઘણી વખત તમે બોલેલા હશો. ગાલ પચોડિયા એટલે શું કે એક પ્રકારનું વાયરલ ઇન્ફેક્શન છે જ્યાં તમને ઉપકર્ણ ગ્રંથિની અંદર તમને જોવા મળે. એટલે આખો ભાગ છે તમને આમ ફૂલાઈ જાય. ક્લિયર? આપણે ઇંગ્લિશમાં આપણે એને મમ્સ કહેવામાં આવે. મમ્સ. ક્લિયર? ક્લિયર? તો આપણે અત્યારે શું જોઈએ? આપણે લાળ ગ્રંથિ છે. ક્લિયર? એને સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ ઉપકર્ણ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? હવે એના પછીની ગ્રંથિ છે અધોજીહ્વા. અધો એટલે શું? નીચે. જીહ્વા એટલે કે જીભની નીચે. આ જીભ છે એની નીચે જે ગ્રંથિ આવેલી છે. ક્લિયર? એને આપણે શું કહેશું? અધોજીહ્વા ગ્રંથિ કહેશું. ક્લિયર? જીભના આગળના ભાગમાં તમને જીભની નીચે તમને જોવા મળે. અધોજીહ્વા નલિકા તરીકે ઓળખાતી તમને છે. બીજી 3 ગ્રંથિ છે. ક્લિયર? એક વસ્તુ યાદ રાખજો, જે આપણે 3 ગ્રંથિ કીધી, 3 લાળ ગ્રંથિ કીધી, એમાંથી સૌથી નાનામાં નાની ગ્રંથિ કઈ હશે? અધોજીહ્વા ગ્રંથિ હશે. સૌથી મોટામાં મોટી ગ્રંથિ કઈ હશે? ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? 3માં સૌથી નાનામાં નાની લાળ ગ્રંથિ છે અને તમને સાંકડી તમને જોવા મળે, સપાટ તમને જોવા મળે અને બદામ આકારની તમને જોવા મળે. ક્લિયર? આપણે ઓલરેડી આપણે ઇમેજ જોયેલી છે. હમણાં ફરીથી આપણે ઇમેજ જોશું કે તમને ઉપકર્ણ ગ્રંથિ છે. ક્લિયર? તમને ક્યાં જોવા મળે? અધોજીહ્વા ક્યાં જોવા મળે?
અધો અનુગ્રંથિ છે તમને ક્યાં જોવા મળે? ક્લિયર? તો આપણે અધોજીહ્વા ગ્રંથિ છે એનું આપણે ડિસ્કશન આપણે કરીએ છીએ. ક્લિયર? તો સૌથી નાની ગ્રંથિ છે, એકદમ સપાટ છે, બદામ આકારની ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? અને મુખ્યત્વે તમે શ્લેષ્મનો તમે સ્ત્રાવ કરે, બરોબર છે. તો જે આપણે જે વાત કરીએ કે જે આપણે અધોજીહ્વા ગ્રંથિ છે એ તમને કંઈક ને કંઈક પ્રવાહીનું તમને સ્ત્રાવ કરે. ક્લિયર? એ પ્રવાહીમાં શું હશે? શ્લેષ્મનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઈ હશે? તો અધોજીહ્વા ગ્રંથિ. ક્લિયર? પછી ટાઇલિનની ખૂબ જ ઓછી માત્રા. હવે યાદ રાખજો, સૌથી મોટામાં મોટી ગ્રંથિ કે ઉપકર્ણ ગ્રંથિ, સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિનનું ઉત્પાદન કરતી ગ્રંથિ હશે તો એ ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? સૌથી ઓછું ઉત્પાદન કરતી ગ્રંથિ હશે તો તમારે કઈ આવશે? અધોજીહ્વા અને અધો અનુગ્રંથિ. ક્લિયર? પછી એના પછીની ત્રીજી ગ્રંથિ છે અધો અનુગ્રંથિ. ક્લિયર? તો અધો અનુગ્રંથિ છે એ તમને ક્યાં જોવા મળે? નીચલું જડબું છે એની નીચેની સાઈડ તમને જોવા મળશે. ક્લિયર? તો નીચલા જડબાના ખૂણા ઉપર તમને જોવા મળે. જીભનો આધારની નજીક એટલે કે જે જીભ હશે, ક્લિયર, જ્યાં અહીંયા જીભ છે, ક્લિયર, અહીંયા પૂરી થશે અને અહીંયા એનું જે જડબું છે, ક્લિયર, એના નીચેના ભાગમાં તમને જોવા મળશે. જે જીભની નીચે તમને ખુલે છે. ક્લિયર? જીભની નીચે ખુલે કે એની જે આપણે નલિકા છે, અધો અનુ નલિકા છે, એ તમને જીભની નીચે તમને ખુલતી તમને જોવા મળશે. ક્લિયર? પછી વોલનટ આકારની ગ્રંથિ છે. વોલનટ એટલે કે આપણે અખરોટ આકારની તમને ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? બદામ આકારની ગ્રંથિ હશે તો કઈ હશે? કઈ આવશે? અધોજીહ્વા ગ્રંથિ. ક્લિયર? સૌથી મોટી લાળ ગ્રંથિ હશે તો કઈ હશે? આપણે ઉપકર્ણ ગ્રંથિ. સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિન ઉત્પાદન કરતી ગ્રંથિ હશે તો ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? મુખ્યત્વે પાણીયુક્ત સ્ત્રાવ સાથે મિશ્રિત શ્લેષમાં ટાઇલિનનો નાનો જથ્થો છે તમને હાજર હોઈ શકે. ક્લિયર? એટલે આપણે શું કીધું? સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિન ક્યાં જોવા મળશે? તો ઉપકર્ણ ગ્રંથિ. સૌથી ઓછા પ્રમાણમાં ટાઇલિન ક્યાં હાજર હશે? અધોજીહ્વા અને અધો અનુગ્રંથિમાં તમને ટાઇલિન છે તમને ઓછું તમને જોવા મળશે. ક્લિયર? અને સસલાની અંદર આ ગ્રંથિ છે તમને ગેરહાજર જોવા મળે. તો સસલાની અંદર તમે કઈ સસલાની અંદર તમને અધો અનુગ્રંથિ છે તમને ગેરહાજર તમને જોવા મળશે. ક્લિયર? આ વેરી મોસ્ટ MCQ છે કે નીચેનામાંથી સસલામાં કઈ ગ્રંથિ તમને ગેરહાજર તમને જોવા મળે? તો કઈ આવે? અધો અનુગ્રંથિ. ક્લિયર? આપણે ફરીથી આપણે ઇમેજ જોઈએ કે ત્રણેય ગ્રંથિ તમને કઈ જગ્યાએ તમને જોવા મળે. ક્લિયર? તો તમે શું છે, જો કાનની નીચે, ક્લિયર, કાનની નીચે આવેલી છે, આપણે શું કહેશું? 1 નંબરની તો આપણે 1 નંબરની કાનની નીચે ઉપકર્ણ ગ્રંથિ, સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ છે, વધારે પ્રમાણમાં ટાઇલિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? એની જે નલિકા છે કેટલી હોય? 5 સેન્ટીમીટર લાંબી. ક્લિયર? આ 2 નંબરની છે. ક્લિયર? આ 2 નંબરની ગ્રંથિ છે કઈ છે? અધોજીહ્વા ગ્રંથિ છે. સૌથી નાનામાં નાની ગ્રંથિ છે, જીભની નીચે આવેલી છે. ક્લિયર? અને ઓછા પ્રમાણમાં ટાઇલિનનો તમને સ્ત્રાવ કરશે. ક્લિયર? ત્યાં તમને ત્રીજી નંબરની છે શું છે? અધો અનુગ્રંથિ. ક્લિયર? તો તમને એ બદામ આકાર તમને અખરોટ આકારની તમને ગ્રંથિ તમને જોવા મળે. ક્લિયર? ઓછા પ્રમાણમાં ટાઇલિનો છે તમને સ્ત્રાવ કરતા તમને જોવા મળશે. ક્લિયર? તો આપણે ત્રણેય લાળ ગ્રંથિ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. ક્લિયર? હવે લાળ ગ્રંથિમાંથી શું ઉત્પન્ન થશે? તો લાળ રસ ઉત્પન્ન થશે. શું થશે? લાળ ગ્રંથિમાંથી લાળ રસ છે એનું ઉત્પન્ન થશે. તો લાળ રસનું બંધારણ શું છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો લાળ રસનું રહસ્ય એટલે કે લાળ રસનું બંધારણ, અહીં ટાઈપિંગ મિસ્ટેક છે, અહીં બંધારણ આવશે. અહીંયા શું આવશે? લાળ રસનું બંધારણ. ક્લિયર? તો લાળ ગ્રંથિઓનો સ્ત્રાવ તરીકે ઓળખાય છે. લાળ ગ્રંથિમાંથી લાળનો સ્ત્રાવ કરતી ગ્રંથિ શું કહેવાય? એને લાળ કહેવાય. આપણે એક ચીકનું પ્રવાહી કહેવાય. ક્લિયર? તો આપણે તમને એમ કહી કે ઘણી વખત આપણે લાળ આવી ગઈ. ક્લિયર? કોઈ પણ ખોરાકનું નામ સાંભળીને આપણે શું કહીએ કે લાળ આવી ગઈ, તો શું થાય કે લાળરસનો સ્ત્રાવ થવા માંડશે. ક્લિયર? આપણા મૌખિક પોલાણ એટલે મુખ ગુહાની અંદર ડેઈલી 1 થી 1.5 લીટર તમને લાળરસનો તમને સ્ત્રાવ તમને જોવા મળશે. ક્લિયર? આપણે ડેઈલીની આપણે વાત કરવામાં આવે તો આપણે મુખ ગુહાની અંદર
1 થી 1.5 લીટર જેટલો સ્ત્રાવ કોનો થશે? આપણે કોનો થશે? લાળ રસનો થશે. ક્લિયર? હવે લાળ રસ છે એની પીએચ તમે જુઓ તો 6.8 થી તમને 7.4 જેટલી તમને જોવા મળે. ક્લિયર? તો આપણે શું કીધું કે આપણે લાળ ગ્રંથિ છે તો 3 પ્રકારની લાળ ગ્રંથિ છે, તો ત્રણેય પ્રકારમાંથી લાળરસનો ઉત્પન્ન થશે. તો કઈ ગ્રંથિ કેટલા પ્રમાણમાં લાળરસનો સ્ત્રાવ કરે છે આપણે જોઈએ તો ઉપકર્ણ ગ્રંથિ છે. ક્લિયર? એ 25% જેટલો લાળરસનો તમને સ્ત્રાવ કરશે. જે અધો જીહવા ગ્રંથિ છે એ તમને 70% કરશે. અધો હનુ ગ્રંથિ છે 5% તમને સ્ત્રાવ કરશે. ક્લિયર? હવે અહીંયા એક વસ્તુ તમે યાદ રાખજો, સૌથી વધારે પ્રમાણમાં લાળરસ સ્ત્રાવ કરતી ગ્રંથિ કઈ આવશે? સૌથી વધારે પ્રમાણમાં લાળરસનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઈ આવશે? અધો જીહવા ગ્રંથિ આવશે. સૌથી ઓછા પ્રમાણમાં લાળરસનો સ્ત્રાવ કરતી ગ્રંથિ કઈ આવશે? અધો હનુ ગ્રંથિ આવશે. ક્લિયર? સૌથી મોટી લાળ ગ્રંથિ આવશે તો ઉપકર્ણ ગ્રંથિ આવશે. ક્લિયર? સૌથી બરોબર નાની ગ્રંથિ આવે તો અધો જીહવા ગ્રંથિ આવશે. ક્લિયર? તો તમને આવો પોઈન્ટ છે તમને ખ્યાલ હોવો જોઈએ, ઇન્ટરકનેક્ટેડ પોઈન્ટ છે. ક્લિયર? તો આવો પોઈન્ટ છે મિક્સઅપ ન થઈ જાય એવું તમારે ધ્યાન રાખવાનું છે. ક્લિયર? હવે લાળની રચના જોઈએ તો એની અંદર તમને ઘણા બધા ઉત્સેચકો તમને જોવા મળે. ક્લિયર? તો ટાઇલિન એટલે એમાઇલેસ છે, લાઇઝોઝાઇમ છે, માલ્ટેસ છે ને લાઇપેસ છે. લાઇઝોઝાઇમ શું કરે? આપણે ખ્યાલ છે કે જ્યારે આપણે ચેપ્ટર 8 છે આપણે જોયેલું હતું તો લાઇઝોઝોમનું કાર્ય શું છે પણ આપણે ખ્યાલ છે. ક્લિયર? તો લાઇઝોઝોમની અંદર તમને હાઈ પીએચ વાળા તમને પીએચ તમને જોવા મળે. ક્લિયર? પછી માલ્ટેસ, તો માલ્ટોસનું તમને પાચન કરે. ક્લિયર? અને માલ્ટોસ શું છે તો એક પ્રકારની ડાયસેકેરાઇડ છે, એ પણ આપણે 9મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન કરેલું છે. લાઇપેસ છે તમને લિપિડનું તમને પાચન કરે. ક્લિયર? તો લિપિડ શું છે ઓલરેડી આપણે ચેપ્ટર 9 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરેલું છે. ક્લિયર? તો તમને લાળની અંદર તમને આ પ્રકારના તમને ઉત્સેચકો તમને જોવા મળે. કયા ઉત્સેચકો આવે? લાઇસોઝાઇમ આવે, માલ્ટેઝ આવે અને લાઇપેસ તમને જોવા મળે. ક્લિયર? હવે લાળરસનું બંધારણ તો આપણે શું કીધું? લાળરસ શું છે તો આપણે એની અંદર સૌથી વધારે પ્રમાણમાં પાણી તમને જોવા મળે. તો કેટલું પાણી જોવા મળે? 99.5% પાણી જોવા મળે. અને ઘન દ્રવ્ય કેટલા છે? 0.5% તમને જોવા મળે. ક્લિયર? અને લાળરસનું કાર્ય શું? તો મુખ તમે ભીનું રાખી. ક્લિયર? તો આપણું મુખ છે તો આપણે તમને હંમેશા તમને ભીનું તમને જોવા મળશે. એવું તમે જોયું કે તમે 12 વાગે તમે પાણી પીધું, તમે 3 કલાક સુધી તમે પાણી નથી પીધું તો તમારું મુખ છે તમે સુકાઈ ગયું એવું તમને નહીં થાય. તમે મુખ જોશો તો તમારું ભીનું જશે. શું કામ? કારણ કે લાળનો સ્ત્રાવ થશે. આપણે ખ્યાલ છે કે ડેઈલી આપણે 1 થી 1.5 લીટર તમને લાળનો તમને સ્ત્રાવ તમને થતો જોવા મળશે. ક્લિયર? કોરિયો બનવાની અકાર્બનિક અને કાર્બનિક ક્ષારો તમને જોવા મળે. ક્લિયર? એટલે કોરિયો બને એ દરમિયાન તમે આખે એની અંદર કાર્બનિક અકાર્બનિક પદાર્થો છે એની અંદર તમે ઉમેરાશે. ક્લિયર? ટાઇલિન છે ચવર્ણની ક્રિયામાં તમને મદદરૂપ કરશે. અને ટાઇલિન શું છે તો એક પ્રકારનું ઉત્સેચક છે. તો સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિનનો સ્ત્રાવ કરતી તમને કઈ ગ્રંથિ તમને જોવા મળે? તો તમને કઈ આવે? ઉપકર્ણ ગ્રંથિ આવે. ક્લિયર? અને સ્ટાર્ચનું તમને માલ્ટોસમાં તમને વિઘટન કરે. તો આપણે ખોરાકના પાચનની શરૂઆત, સ્ટાર્ચનું પાચનની શરૂઆત ક્યાં થશે? આપણા મુખ ગુહાની અંદર થશે. આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ. ક્લિયર? તો સ્ટાર્ચ છે ક્લિયર એ શું છે? પોલિસેકેરાઇડ છે. એમાંથી તમને માલ્ટોસનું રૂપાંતર થશે અને માલ્ટોસનું તમને બરોબર છે મોનોસેકેરાઇડમાં તમને રૂપાંતર તમને જોવા મળશે. ક્લિયર? હવે લાળરસના કાર્યો પૂછે. ક્લિયર? તો જીભ અને હોઠને આપણે ભીનું રાખીએ. ક્લિયર? આપણી જીભ છે, આપણી મુખ ગુહા છે, આપણું હોઠ છે. ક્લિયર? એને તમને ભીનું રાખવાની તમને ટ્રાય કરે. ક્લિયર? યોગ્ય ભાષણમાં તમને મદદ કરે. તો આપણી જીભ છે ક્લિયર એ પણ આપણે બોલવામાં મદદ કરે. આપણી જે સ્વર પેટી કંઠનળી છે એ પણ બોલવામાં મદદ કરે. અને લાળરસ છે એ પણ આપણે બોલવામાં મદદ કરે. કઈ રીતે? તમે જોયેલું હશે. ક્લિયર? તો તમારે જ્યારે મુખ છે એકદમ સુકાઈ ગયું હોય ત્યારે તમને બોલવામાં તમને તકલીફ પડશે. ક્લિયર? અને જ્યારે તમે બોલશો અને ત્યારે વધારે પ્રમાણમાં લાળનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? જ્યારે તમે સ્ટ્રેસ કન્ડિશનમાં હોય. ક્લિયર? કે તમે કોઈ પણ પ્રકારની તમને ચિંતા સતાવતી હોય તો એ દરમિયાન પણ તમારું મુખ છે, તમારું મુખ ગુહ છે તમારું સુકાઈ જશે. શું કામ? કારણ કે સ્ટ્રેસ કન્ડિશનમાં
બરોબર, તમારે જ્યારે એક્ઝામ આપવાની હોય કે એવું તમે કોઈ પણ સિચ્યુએશન હોય તો એ દરમિયાન લાળરસનું અમુક પ્રમાણમાં છે એ ઉત્પાદન બંધ થઈ જશે અને લાળરસ બંધ થઈ જશે તો મુખ છે તમને સુકાઈ જશે. ક્લિયર? પછી ખોરાકને ભીનું કરવાનું કાર્ય કરે જેથી સરળતાથી તમે ગળી શકાય. ક્લિયર? તો મુખ આપણે તમે સૂકો તમે વસ્તુ તમે ખાવ છો, ક્લિયર, તો એ તમને ભીની થઈ જાય છે. શું કામ? તો આપણે મુખ ગુહાની અંદર તમને લાળરસ છે એનો તમને સ્ત્રાવ થશે. ક્લિયર? મોં અને જીભને તમે સાફ કરે છે. ક્લિયર? તો આપણી જે મુખ ગુહા છે, જીભ છે, હોઠ છે, એને ભીનું રાખવાનું કાર્ય કરે, એને સાફ રાખવાનું કાર્ય તમને કરે. ક્લિયર? પાચનમાં તમને મદદ કરે. ક્લિયર? તો પાચન કરવામાં પણ મદદ કરે. શું કામ? કારણ કે એની અંદર તમને ટાઇલિન, લાઇઝોઝાઇમ જેવા તમને ઉત્સેચકો જોવા મળે જે તમને સ્ટાર્ચનું તમને પાચન કરે. ક્લિયર? પછી રક્ષણાત્મક આવરણ, તો એની અંદર તમને લાઇસોઝાઇમ જોવા મળે અને લાઇઝોઝોમ શું છે એ પણ આપણે ખ્યાલ છે. ક્લિયર? તો લાઇઝોઝોમ છે એ આપણા રક્ષણાત્મક તમને કાર્ય કરતું તમને જોવા મળે. ક્લિયર? હવે આપણી એનસીઈઆરટીમાં પાચક ગ્રંથિ વિશે શું આપેલું છે એના વિશે આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો એનસીઈઆરટીમાં ખાલી 2-3 પોઈન્ટ જ છે જે આપણે લાળ ગ્રંથિ વિશે આપેલા છે એ આપણે ડિસ્કશન કરીએ. ક્લિયર? તો પાચક ગ્રંથિઓ, તો પાચન માર્ગ સાથે સંકળાયેલી પાચક ગ્રંથિઓને લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડનો તમને સમાવેશ થાય. ક્લિયર? એ આપણે ખ્યાલ છે કે એની અંદર તમને લાળ ગ્રંથિ છે, યકૃત છે, સ્વાદુપિંડ છે એનો તમને સમાવેશ થાય. ક્લિયર? યકૃત છે તમને શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. સ્વાદુપિંડ છે અંતઃસ્ત્રાવી અને બહિસ્ત્રાવી ગ્રંથિ તમને જોવા મળે છે. ક્લિયર? લાળ મુખ્યત્વે તમને લાળ ગ્રંથિઓની 3 જોડ તમને નિર્માણ પામે છે. તો લાળ ગ્રંથિમાં તમને 3 જોડ આવે. કઈ આવે? અધો જીહ્વા ગ્રંથિ, અધો અનુ ગ્રંથિ અને ઉપકર્ણ ગ્રંથિ. ક્લિયર? સૌથી મોટામાં મોટી લાળ ગ્રંથિ કઈ? ઉપકર્ણ ગ્રંથિ આવે. સૌથી વધારે પ્રમાણમાં લાળનો સ્ત્રાવ કરતી ગ્રંથિ તમને જોવા મળે તો અધો જીહ્વા આવે. ક્લિયર? લાળનો સ્ત્રાવ કરતી ગ્રંથિ. ક્લિયર? સૌથી વધારે પ્રમાણમાં ટાઇલિનનો સ્ત્રાવ કરતી ગ્રંથિ તો કઈ આવે? ઉપકર્ણ ગ્રંથિ. બદામ આકારની જોવા મળે તો અધો જીહ્વા, અખરોટ આકારની જોવા મળે તો અધો અનુ. ક્લિયર? તો અલગ અલગ આકારની તમને ગ્રંથિઓ તમને જોવા મળે. જે ઉપકર્ણ ગ્રંથિ છે, ઉપકર્ણ ગ્રંથિ એટલે ગાલની નીચે આવેલી છે, કાનની નીચે, અધો અનુ એટલે નીચલા જડબાની નીચે આવેલી છે, અધો જીહ્વા એટલે કે જીભની નીચે આવેલી છે. ક્લિયર? આ ગ્રંથિઓ મુખ ગુહાની સહેજ બહારની બાજુ આવેલી છે. ક્લિયર? તમારી એનસીઈઆરટીમાં પણ આ પોઈન્ટ ડિસ્કશન કરેલો છે કે જે લાળ ગ્રંથિઓ છે આપણે મુખ ગુહાની અંદર નથી આવેલી, મુખ ગુહાની બહારની બાજુ આવેલી છે. એક ગ્રંથિ છે તમને કાનની નીચે આવેલી છે, એક ગ્રંથિ છે તમને જીભની નીચે આવેલી છે, એક ગ્રંથિ છે એ તમને જડબાની નીચે આવેલી છે. ક્લિયર? અને બધી ગ્રંથિઓ નલિકાઓ દ્વારા એનો જે લાળરસનો સ્ત્રાવ છે તમને મુખ ગુહાની અંદર તમને કરે. ક્લિયર? જે લાળરસનો સ્ત્રાવ છે તમને મુખ ગુહાની અંદર તમને કરતા તમને જોવા મળે. ક્લિયર? તો આપણે લાળ ગ્રંથિ છે એ ડિસ્કશન આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? આપણે સહાયક પાચક ગ્રંથિ છે પેલી લાળ ગ્રંથિ આપણે કમ્પ્લીટ કર્યું. ક્લિયર? એનસીઈઆરટીમાં પણ શું આપેલું છે એ પણ ડિસ્કશન કર્યું. તો આપણે આજનો લેક્ચર છે આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે યકૃત છે, સ્વાદુપિંડ છે, આપણે એના વિશે આપણે ડિસ્કશન કરશું. ક્લિયર? અને એના પછી આપણે જે આપણું શરીરની અંદર પાચન કઈ રીતે થાય છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આપણે આજનો લેક્ચર આપણે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક અને જય હિન્દ.